હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાલીનું સ્પેશિયલ સ્મૂથી બાઉલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આજે આપણે સ્ટ્રોબેરી સ્મૂથી બાઉલ બનાવીશું। તો સ્ટ્રોબેરી સ્મૂથી બાઉલ બનાવવા માટે 2 કેળા અને 4 થી 5 ફ્રેશ સ્ટ્રોબેરી જોઈશે। કેળાને આ રીતે મોટા ટુકડા કરીને એરટાઇટ ડબ્બામાં ભરીશું અને એ જ રીતે સ્ટ્રોબેરીને પણ મોટા ટુકડા કરીને એરટાઇટ ડબ્બામાં ભરીશું। હવે આ બંને ફ્રૂટના ડબ્બાને રેફ્રિજરેટરમાં 8 થી 9 કલાક માટે ફ્રોઝન કરવા મૂકીશું। 8 થી 9 કલાક પછી એક મિક્સર જારમાં ફ્રોઝન કરેલા કેળા ઉમેરીશું, ફ્રોઝન કરેલી સ્ટ્રોબેરી ઉમેરીશું અને નોર્મલ અડધા કેળાના ટુકડા ઉમેરીશું। 1/4 કપથી થોડું ઓછું દૂધ ઉમેરીશું। વધારે દૂધ નથી ઉમેરવાનું કેમ કે આપણે થીક સ્મૂથી બનાવવાની છે। હવે આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું જ્યાં સુધી એકદમ થીક અને સ્મૂથી ના બને ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો કે આપણી સ્મૂથી રેડી છે। હવે આ સ્મૂથીને આપણે એક બાઉલમાં નીકાળીશું। તો તમે જોઈ શકો છો કે આપણી સ્મૂથીની એકદમ પરફેક્ટ થીક કન્સિસ્ટન્સી આવી છે। તો આ રીતેની કન્સિસ્ટન્સી તમારે રાખવાની છે। હવે સ્મૂથી બાઉલમાં આપણે ટોપિંગ એડ કરીશું। તો સૌપ્રથમ ફ્રેશ સ્ટ્રોબેરી સ્લાઈસ એડ કરીશું, પછી થોડી બનાના સ્લાઈસ એડ કરીશું અને ક્રન્ચી ટેસ્ટ માટે આપણે થોડા કાજુ બદામના ટુકડા ઉમેરીશું। અને થોડા પમ્પકિન સીડ્સ, વોટરમેલન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ ઉમેરીશું। તો તૈયાર છે આપણી હેલ્ધી અને ટેસ્ટી બાલી સ્ટાઇલ સ્મૂથી। તો તમે મારી આ રેસિપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।